કૃષ્ણ. જય ભારત તથા જય મિશન અભિમન્યુ. મિશન અભિમન્યુના ચતુર્થ ચરણ મિસ્ટર વિવેકાનંદના 13મી ઓનલાઈન સત્સંગ સભામાં આપ સર્વ ભક્તિવંત જિજ્ઞાસુ મિશન સાર્થીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજની સત્સંગ સભાના પ્રમુખ સંયોજક નમિતાબેન માધાણી ગોવાથી છે તથા સભામાં આધ્યાત્મિક સંવાદના માધ્યમથી જ્ઞાનરૂપી પ્રશિક્ષણ આપવા માટે પ્રમુખ પ્રશિક્ષક છે ભાવનાબેન ભાવાણી, જેઓ રાજનંદગામથી છે. આજની સભાની મુખ્ય સંચાલક હું ચંચલ નાકરાણી, મા અહિલ્યાના નગરીથી ઇન્દોરથી. સભાના સહસંચાલક જુહી છાબૈયા બડનેરાથી તથા સભા અહેવાલ લેખક અનિતા ગોગારી ઇન્દોરથી. આ પૂરી ટીમ સભામાં ઉપસ્થિત આપ સૌ હાર્દિક સ્વાગત કરી છીએ. આપ સૌ જાણો છો કે આજની સભાનો વિષય છે બ્રહ્મસૂત્ર. આજની સભાના ભાવનાબેનના વક્તવ્ય દ્વારા બ્રહ્મસૂત્ર એટલે શું તે આપણે જાણીશું. ભાવનાબેન, તો ખૂબ ખૂબ આભાર કે તેઓ આજને આપને જીવન જીવવાની કળા શીખવાના છે. ભાવનાબેન, સદાય આપની આ 16 કળાથી શોભિત સંસ્કૃતિના પહેલુંને આપણા સમક્ષ શોભા અને સરળ રીતે પ્રસ્તુત કરીને સનાતન ધર્મની મહાનતા વિશે જાગૃત કરે છે. તેઓ હર હંમેશ નવા વિષયો પર પ્રકાશ નાખી આપણી જાગૃતિ વધારે છે. તેઓ જ્યારે પણ સભા લેવાની વાત આવે તો સહજ સ્વીકાર કરે છે ને આપણને નવા વિષયો પર અદ્ભુત જ્ઞાન પ્રદાન કરે છે. તેઓ વધારે વિલંબ ના કરતા આમંત્રિત કરીશ ભાવનાબેન ભાવાણીને કે તેઓ આવે સભાના વિષય સાથે આગળ વધે. ભાવનાબેન, ઓવર ટુ યુ. જય લક્ષ્મીનારાયણ. પહેલા આપણે મંગલાચરણ કરશું. સ્વામી યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમઃ વંદે પરમાનંદ માધવમ. આપ સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરી જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સનાતન, જય ભારત. આજે આપણે બ્રહ્મસૂત્ર ઉપર ચર્ચા કરવાના છીએ. તો બ્રહ્મસૂત્ર કયો કે બ્રહ્મસૂત્ર કયો, સાર એક જ છે કે જે સનાતન છે, જો એની આરાધના કરવામાં આવે તો આપણે પણ સનાતન થઈ જઈએ. અને સનાતન માત્ર એક જ તત્વ છે જે સત્ય છે, જે આનંદ સ્વરૂપ છે, જે હંમેશા છે અને છે જ. અને એનો અનુભવ થાય તો જ આનંદની કાયમી પ્રાપ્તિ થાય. નહીતર આપણો આનંદ ક્ષણિક હોય. એટલે આપણે બધા આનંદની ખોજમાં જ છીએ. તો અત્યારે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સથી આ વસ્તુને સમજવાની કોશિશ કરશું. આપણે જ્યારે અધ્યાત્મની શરૂઆત કરીએ ને ત્યારે આપણા મનમાં અમુક ક્લેરિટી હોવી જરૂરી છે. જેમ કે આપણે કોઈ સદગ્રંથનું વાંચન કરતા હોઈએ અથવા તો આપણે જ્યારે સ્પિરિચ્યુઆલિટી જોઈન કરતા હોઈએ તો આપણો કોઈ પણ એમ હોય છે, ધ્યેય હોય છે કે શા માટે, વાય ધીસ, હે ને? તો અગર એ ધ્યેયની ક્લેરિટી હશે ને તો એનું રિઝલ્ટ ચોક્કસપણે આપણને પ્રાપ્ત થશે. આપણે જો ચર્ચા જ કરવાની છે, હું કોઈ મોટી મહાન વક્તા કે વગેરે નથી. સ્પિરિચ્યુઆલિટીના ફિલ્ડમાં હું એક સ્ટુડન્ટ છું. એટલે મને રિસર્ચ વર્ક કરવાની બહુ મજા આવે. અને આપણે બધા સાથે મળીને અગર વાતો કરશું ને કાંઈ સમજવાની કોશિશ કરશું તો એ વધારે સારી રીતે એ વસ્તુ આપણા બધાને સમજાશે. તો મારો ઓપનલી પ્રશ્ન છે કે અધ્યાત્મમાં આપણે શા માટે જોડાઈએ છીએ? જેને યોગ્ય લાગે એ અનમ્યુટ થઈ અને તમે બોલી શકો છો. શા માટે અધ્યાત્મ? કોઈ પણ આપણા ઘરની જ ચર્ચા છે, હે? તમને જેને જે યોગ્ય લાગે એ બોલી શકો છો. શા
માટે હેન્ડ રેઝ કર્યો છે ચંચલ કોઈએ, જો તો નામ. પૂજા. પૂજા accept થાઓ તમે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આ મારો ઓપિનિયન છે કે આધ્યાત્મિકમાં આપણે એટલા માટે જોડાય કે અંદરની જે આપણે આત્મ છે ને આપણા વચ્ચે જે ઓલું થતું હોય ને અન્ડરસ્ટેન્ડિંગ ના હોય એને અંદરથી આપણે શાંતિ જોતી હોય તો એક સરળ ઉપાય હે કે આપણે આધ્યાત્મિકમાં જોડાય એટલે થોડું થોડું આપને ખબર પડતી આવે કે આપણે શું હે, કેવી રીતે આપને માર્ગદર્શન મળે શાંતિ મેળવવા માટે. બહુ સરસ. બોલો બોલો પૂજા, કઈ કેવું છે? ના એટલું જ મને હજી હું શું શીખાવું છું ને એટલે આટલું મને એટલું એમ થાય કે એટલા માટે આપણે આધ્યાત્મિકમાં રહીએ એટલે આમ જાણવા મળે કે આપણે શું હે ને શેના લીધે આપને શાંતિ મળશે એમ. બહુ સરસ. બસ બીજું તો તમે બધા છો એના પાસેથી જાણવા મળશે એવું આશા છે. આ ડિસ્કશન છે પૂજા, આપણે એમાં પાર્ટિસિપેટ કરીએ ને તો આપણને પણ ઘણું જાણવા મળે. હા, તારો જવાબ સાચો છે કે માણસને હંમેશાથી શાંતિની ખોજમાં જ છે. એવી શાંતિ જે ક્યારે ભંગ જ ના થાય. એને અલ્ટિમેટ શાંતિની ખોજ છે આપણી, એટલે અધ્યાત્મ. બહુ જ સરસ જવાબ છે તારો, બહુ જ મૌલિક જવાબ છે, બહુ જ. ધન્યવાદ બેન, ધન્યવાદ. ચંદાબેન, તમારે કઈ કેવું છે? હેન્ડ રેઝ કર્યો છે. મને લાગે છે કે આધ્યાત્મમાં આત્મા અને પરમાત્માની ઓળખ એને આપણે આધ્યાત્મ કહી શકીએ. બહુ સરસ. આત્મા અને પરમાત્માની ઓળખ, અને બહુ જ સરસ જવાબ છે ને આના ઉપર તો કમેન્ટ કરવી એ મારી હેસિયત નથી, એટલે હું એને સ્કીપ કરું છું. હંસાબેન, તમને કઈ કેવું છે? હંસાબેન, તમે હેન્ડ રેઝ કર્યો છે. પોતાને જાણવાની જે ઈચ્છા હોય કે આપણે અધ્યાત્મ તરફ જવા માટે, પોતાને જાણવા માટે. બહુ સરસ, બહુ જ સરસ. નમિતાબેન? સેમ હંસાબેનના જેમ જ કે ખુદ કો જાનના હૈ, પોતાના અસ્તિત્વને જાણવા માટે, એના માટે જે યાત્રા આરંભ થાય એને આધ્યાત્મ કહેવાય. બહુ સરસ. તમે બધા જ બહુ જ જ્ઞાની છો, એટલે બહુ આનંદ આવશે આપણને આગળના સ્ટેપ્સમાં કે અધ્યાત્મ શા માટે. તો આપણને આપણી ઓળખાણ કરવી છે. આપણે એટલે આપણે આત્મા છીએ, અને બીજું કે જે આપણો લક્ષ્ય છે પરમાત્મા, એની ઓળખાણ કરવી છે. અને આ કરશું તો શું થશે પૂજા? શાંતિ મળશે. જ્યારે આપણે આપણા સ્વ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, આપણે જેનું આપણું મુખ્ય ધ્યેય છે પરમાત્મા, એનું જ્ઞાન થઈ જાય તો આપણને શાંતિ મળે. જ્યારે નદી હોય ને પૂજા, એ જ્યારે પોતાના ઉદ્ગમ સ્થાનથી નીકળે ને ત્યાં સુધી સતત વહેતી હોય, જ્યારે એ સાગરમાં મહાસાગરમાં ભળે ને ત્યારે જ એને શાંતિ મળે છે, ત્યારે એના લક્ષ્ય સુધી પહોંચે છે. ત્યાં સુધી એની યાત્રા સતત અવિરત ચાલુ હોય છે. એમ એક આત્માની પણ એવી જ યાત્રા હોય છે. પરમાત્મા સુધી પહોંચે ને ત્યારે જ શાંત થાય. પણ માનવ જીવનની વિડંબના એ છે, મતલબ કે આપણે એને કહીએ ને ચેલેન્જ, કે માનવ જીવનમાં અત્યારે આ યુગમાં એટલા બધા એટ્રેક્શન્સ છે કે આપણે પોતાને ઓળખવાનો સમય પણ નથી મળતો, અથવા તો સમય નથી કાઢતા. હેને? તો જ્યારે આવા સેશન્સ થાય ત્યારે આપણે આના ઉપર ચર્ચા કરીએ ને એનાથી આપણી એક દ્રષ્ટિ ખુલે. તો આ એક બહુ જ જરૂરી છે, કારણ કે જે નથી એને આપણે હું છું એ માની લીધું છે, એ જ બધા અશાંતિનો અને દુઃખનો કારણ છે. જેમ કે હું આત્મા છું, આ શુદ્ધ સત્વ જ્ઞાન છે, સાત્વિક જ્ઞાન છે, સનાતન જ્ઞાન છે. પણ જ્યારે હું શરીર છું એવું મનાય છે ને ત્યારે દુઃખની શરૂઆત થાય છે. એક બહુ જ મહાન
તત્વચિંતક છે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, એમણે એક બહુ જ સરસ વાત કરી છે કે દેહાભિમાન રૂપી ખાડો હોય ને એમાં બધા જ અવગુણ આવીને પડે. એટલે શું? તો જ્યાં સુધી આપણને એમ લાગે ને કે હું દેહ છું, હું આ શરીર છું, ત્યાં સુધી દુઃખ આવશે આવશે ને આવશે જ. એ દુઃખનો અંત ક્યારેય નહીં થાય. પણ જ્યારે સત્ય સમજાશે ત્યારે જ આનંદ મળશે. અને અધ્યાત્મ કે બીજી કોઈ પણ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી એ આપણને જગાડે છે કે તમે પોતાને ઓળખો, તમે તમારા લક્ષ્યને ઓળખો. અને એના માટે જ મોટા મોટા સદગ્રંથો છે, પૂજાના વિધાનો છે. આપણી સનાતન સંસ્કૃતિમાં જે પણ કાંઈ વિધિ વિધાન છે એ સાયન્ટિફિક છે અને એની પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે જીવાત્માને અનંત, અપાર અને હંમેશા કે લીએ આનંદ મળે. એના માટેના જ પ્રયત્ન છે. આપણી બધી જ એક્ટિવિટી પ્રેક્ટિકલ તરફ આપણને નિર્દેશિત કરે છે. જેમ કે ભાગવત તમે લઈ લ્યો તો ભાગવત ફક્ત વાંચવા માટેનો ગ્રંથ નથી ને. ભાગવત જ્યારે આપણે વાંચીએ, ના વાંચતા હો તો વાંચજો, કારણ કે જ્યારે આપણે આવા કોઈ સદગ્રંથ વાંચીએ તો એમાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે, આપણને આપણું સ્વરૂપ પણ ઓળખાય અને આપણે જેનામાં વિલીન થવાનું છે એ પરમ તત્વનું સ્વરૂપ પણ ઓળખાય. તો એનાથી આપણને શું છે કે જીવન જીવવાની રીત ખબર પડે. ભાગવતમાં અલગ અલગ આખ્યાન છે, બરાબર. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે ભરતજીનું આખ્યાન છે. તો ભગવાન શ્રી હરિ તો એવું કે છે કે ભરતજીનું આખ્યાન બહુ જ ચમત્કારી છે. કેવી રીતે ચમત્કારી હશે? કારણ કે આપણે જ્યારે ઉપલબ્ધ દ્રષ્ટિએ જોઈએ તો આપણને એવું જાણવા મળે કે ભરતજી તો બહુ મોટા ચક્રવર્તી સમ્રાટ હતા. ચક્રવર્તી મતલબ કે પૂરી પૃથ્વીના એકમાત્ર રાજા, બાકી બધા રાજા એના હાથ નીચે આવતા. એટલા મોટા તો એ સમ્રાટ હતા. અને જ્યારે એને ભગવાનને જાણવાની ઈચ્છા હતી કે ભગવાનને પામવાની ઈચ્છા થઈ ને, ત્યારે એને સમગ્ર રાજ્યનો ત્યાગ કર્યો, પુત્ર પરિવાર બધાનો ત્યાગ કર્યો અને જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. અને પછી એક સંજોગ વસાત એક મૃગણીનું બાળ એના હાથમાં આવ્યું અને એને બચાવ્યું વાઘથી. અને પછી એનામાં મમત્વ થઈ ગયું. તો આપણને એમ લાગે કે જે રાજા બધી સમૃદ્ધિનો ત્યાગ કરી શકે, એક મૃગલામાં કેમ ફસાઈ ગયો? પ્રશ્ન થાય ને આપણને. તો ભરતજીનું આખ્યાન માત્ર ભરતજીનું નથી, આપણે આપણા જીવન સાથે કમ્પેર કરવાનું છે. આપણે રોજ દરેક વસ્તુનું નામ લખવાનું છે. ભગવાન કહે છે કે જો તમને તમારી તરક્કી જાણવી હોય ને તો તમારે તમારી જાતનું નામું જાતે જ રાખવું પડે. કે પહેલા વર્ષે હું કેવો હતો કે કેવી હતી, બીજા વર્ષે સત્સંગમાં આવ્યા પછી મારી પ્રગતિ થઈ કે નથી થઈ, એનું નામ આપણે જાતે જ રાખવું પડે. તો ભરતજીના આખ્યાનમાંથી આપણને એ શીખવા મળે કે જેણે બધું ત્યાગ્યું અને છતાં મૃગલામાં ફસાઈ ગયા. કારણ કે જ્યારે એક મૃગલા સાથે ફસાણા ત્યારે એની આજુબાજુ એને ટોકવા વાળું કોઈ નહોતું. ન એના ગુરુ હતા, ન કોઈ ગુરુભાઈ કે ન કોઈ સત્સંગી હતા. જો એની સાથે કોઈ અન્ય કોઈ તપસ્યા કરતું હોત ને તો એને જોયું હોત કે ભરતજી મૃગલામાં આસક્ત થાય છે તો એને ટોક્યું હોત કે તમે શા માટે આ કરો છો? તમે રાજ્ય સમૃદ્ધિ શું મૃગના બચ્ચાને પાડવા માટે છોડી હતી? એમ અગર એને ટોકનાર કોઈ મળ્યું હોત ને તો કદાચ એને 3 જન્મ ના લેવા પડ્યા હોત. તો આ જે ભાગવતજીની કથા જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે એવું નહીં વિચારવાનું કે ભરતજીની વાત છે, આપણી નથી. આપણે સીધું આપણા જીવનમાં એને અનુસંધાન કરીને મેચ કરવાનું કે આપણે પણ જો આપણા માથે કોઈ મોટાને નહીં રાખીએ કે કોઈ ગુરુને કે કોઈ ગુરુભાઈ કે સત્સંગીને આપણે એવું એને દરજ્જો નહીં દઈએ કે આપણને કાંઈ ક્યારે ટોકી શકે, તો આપણી પણ આધ્યાત્મિક ઉન્નતિ નહીં થાય. આપણે કઈ જગ્યાએ કેવી રીતે ફસાઈ જશું ને બિલકુલ ખ્યાલ પણ નહીં આવે. એટલે આ બધા એટ્રેક્શનથી બચી ને આપણા પરમ લક્ષ્ય પરમાત્મા સુધી આપણને જો મર્જ થવું હોય તો એમાં આપણે સાવધાની રાખવી પડે, ભક્ત સમુદાયમાં રહેવું પડે, કોઈ એવાને આપણે રાખવા પડે કે જે આપણને કહી શકે કે તમે ભૂલ કરી રહ્યા છો અને આપણે એક કે તો આપણને માઠું પણ ના લાગવું જોઈએ. અલ્ટિમેટલી આત્મા એકદમ પ્યોર છે, પણ માયાની 2 શક્તિઓ છે, આવરણ ને વિક્ષેપ.
આવરણ ને વિક્ષેપ શક્તિથી ઈ આપણને પરમાત્માથી દૂર લઈ જાય છે. એટલે એ બે શક્તિને ઓળખવી પડશે અને એની ઓળખાણ સત્સંગથી જ થાય. શાસ્ત્રીય વાતો બહુ કરીએ ને મિત્રો તો આપણને ખબર ના પડે કે એનો અર્થ શું છે, પણ જ્યારે આપણે પ્રેક્ટિકલી સમજીએ ને ત્યારે બહુ જ આનંદ આવે. જેમ કે સમજી લ્યો કે ભગવાને આપણને એક શક્તિ આપી છે કે તમે જેવું ચાહશો એવા તમે બનશો. તમે જેવું ધારશો ને અથવા તો તમને જેવું ગમતું હશે એવા તમે બનશો. આ તો આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે ને, મોટિવેશનલ સ્પીકર્સ ઘણી વખત આ વાત કહેતા હોય છે. પણ આ વાત આપણા સ્પિરિચ્યુઆલિટીમાં પણ એટલી જ સાચી છે. જ્યારે તમને એક એક્ઝામ્પલથી વાત કહું, અમારે ત્યાં છે ને ગુરુજી કથા કરે, એમણે એક લાઈવ એક્ઝામ્પલ આપ્યું હતું કે એક વખત છે ને એક જગ્યાએ કથા હતી, બરાબર, અને એનું મંડપનું ને બધું કામ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયું. પછી જે મંડપની સર્વિસ કરતા હતા ને, એ જે મેઇન વહીવટ કરતા ભાઈ હતા ને, તો અચાનક તુફાન આવ્યું ને મંડપનું બધું આમ વેરવિખેર થઈ ગયું. તો ઈ ભાઈને મંડપમાં એટલા ઓતપ્રોત હતા, મંડપ તો કોઈ સજીવ વસ્તુ નથી ને, નિર્જીવ છે ને, છતાં પણ એટલા ઓતપ્રોત હતા ને કે ઈ મંડપનું જે નુકસાન થયું ને એનો આઘાત ઈ સહન ના કરી શક્યા. સમજાય છે? તો એક ભૌતિક વસ્તુમાં પણ કેટલું એને અંદરથી જોડાણ થઈ ગયું હતું. જોડાણ માત્ર ને માત્ર જો તમને કલ્યાણ કરવું હોય કે અખંડ આનંદ પ્રાપ્ત કરવો હોય ને તો બે જ જગ્યાએ કરવાનું છે. એક પરમાત્મામાં અને બીજું એના સાચા સદગુરુ સંતમાં. જો કોઈ પણ ત્રીજી જગ્યાએ જોડાણ હશે ને તો એ દુઃખકારી છે અને છે જ. હું તમને શોર્ટમાં એક ટ્રુ સ્ટોરી કહું છું. ઇસ્કોનની કથા છે આ. એમાં એક બેન છે રત્નાવલી કરીને, અત્યારે એ જીવિત છે. એની વાત છે કે એ જ્યારે નાના હતા ને ત્યારથી જ એમને અમુક વિચિત્ર સપના આવતા અને એને એક્સિડન્ટ ને એવું બધું દેખાય સપનામાં. તો ઘણી વખત આવું થયું ને ત્યારે એમણે એમના ગુરુને પૂછ્યું, ત્યારે એમના ગુરુજીએ કહ્યું કે હોઈ શકે કે તમારો આ પુનર્જન્મ હોય. ઘણી વખત ગુરુજીને ખબર હોય પણ એ ડાયરેક્ટ કોઈ દિવસ વાત ના કરે, થોડું કામ ફિલ્ટર કરીને કે નહીતર આઘાત લાગે ને તો સહન ના થાય. થોડોક સમય ગયો ને પછી એને વધારે એવા ચિહ્ન દેખાયા. તો એને એ શોધખોળ કરી અને એને ખ્યાલ આવ્યો કે ખરેખર એનો રીબર્થ હતો અને એનાથી પહેલાના જન્મમાં એ એક બ્રહ્મચારી જ હતો ઇસ્કોનમાં. એનું નામ રાઘવદાસ હતું. એને ખૂબ હરિનામ સંકીર્તનમાં ખૂબ જ પ્રેમ હતો અને એ લંડનમાં રહેતા હતા. ત્યારે એને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને એ યુવતીનું નામ સત્યવતી હતું. તો જ્યારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા ને એક બીજા ભાઈ સાથે, ત્યારે રસ્તામાં એમનું એક્સિડન્ટ થયું અને પેલી યુવતીના વિચાર હતા ને, પ્રેમ હતો એટલે બીજા જન્મે એને એ યુવતી જેવું જ, સત્યવતી જેવું જ શરીર મળ્યું. રત્નાવલી પછી એ સત્યવતીને જ્યારે મળવા જાય છે ને ત્યારે એને જોયું તો હુબહુ એના જેવું ને જેવું શરીર શકલ એને મળ્યું હતું. કારણ કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે ને કે તમે જેવું ચિંતન કરશો એવું તમને પ્રાપ્તિ થશે. એને ચિંતન કોનું કર્યું? સત્યવતીનું, રાઘવદાસે. તો એક્સિડેન્ટલી જ્યારે મર્યા ત્યારે એની જ સ્મૃતિ હતી અને પછી નેક્સ્ટ બર્થ કોનો આવ્યો? રત્નાવલીનો. પણ એ બ્રહ્મચારી હતા, એને ખૂબ ભજન કર્યું હતું એટલે ભગવાને કૃપા કરી અને એને બીજી વખત મનુષ્યનું શરીર આપ્યું. પણ આ બધા કેસમાં તો સંભવ નથી ને. જો કોઈ આત્મા એટલી ઉન્નત ના હોય ભગવાનના રસ્તે તો પછી એને 84 પણ જવું પડે અથવા તો એના કરતા પણ વધારે અવગતિ થાય. કહેવાનો મતલબ કે તમે જેવું તમારી સોચ હશે, જેવું તમારું ચિંતન હશે એવી તમને પ્રાપ્તિ થશે આ જન્મે અથવા તો જન્મ પછી. અને એના માટે કહેવાય છે અંતે યામતી સાગતિ. તો અંતકાળ ક્યારે આવે આપણને ખબર નથી ને. તો આપણે અત્યારથી જ
આપણે જાગૃત થવાનું છે. અને એના માટે સૌથી સહેલું પણ તમને બધાને અઘરું લાગે એવું ટાસ્ક અત્યારે આપણે કરવાના છીએ. હવે પછી 1 મિનિટ તમારે બધાએ, જેટલા પણ આ સભામાં છો, બધાએ મારી એક રિક્વેસ્ટ માનવાની છે. જો તમારે તમારા જીવનમાં આનંદ મેળવવો હોય ને તો એક લેસન આપણે બધાએ અત્યારે જ કરવાનું છે. કયું લેસન? તો ભૂતકાળમાં તમારા જીવનમાં તમને લાગતું હોય કે આ વ્યક્તિએ મને દુઃખ આપ્યું છે કે આ વ્યક્તિએ મને પીડા આપી છે, એને તરત આંખો બંધ કરીને માફ કરવાની છે. પેલાની પૂરી દુઃખદ સ્મૃતિ, અત્યારથી પેલાની જેટલી પણ દુઃખદ સ્મૃતિ છે એને વોશ કરવાની છે. ભગવાનને પ્રાર્થના કરવાની છે, સદગુરુને પ્રાર્થના કરવાની છે અને વર્તમાનમાં જીવવાનો સંકલ્પ લેવાનો છે. આપણે બધાએ, હું 2 મિનિટ મૌન રાખીશ અને તમારે આપણે બધાએ આંખો બંધ કરી આપણા પાસ્ટને ધોઈ અને વર્તમાનમાં જીવતા શીખવાનું છે. એના માટે હવેથી મૌન ચાલુ થાય છે. ઓમ. બધા મનમાં સંકલ્પ કરશે કે આજથી ભૂતકાળના બધા જ દુઃખદ અનુભવોને હું ડિલીટ કરું છું. દુઃખદ સ્મૃતિઓને હું ડિલીટ કરું છું. આજ સુધી જે પણ મેં માન્યું છે કે આને મને દુઃખી કર્યું, કે આને મને હેરાન કર્યું, એ બધાને હૃદયથી માફી આપું છું. અને બસ મારે પરમપિતા પરમાત્મામાં વિલીન થવાનું છે. એટલે હું બધાને મુક્ત કરું છું, બધાને માફ કરું છું. હવે મારું નવું જીવન પ્રારંભ થઈ રહ્યું છે. હું શૂન્ય છું અને માત્ર ને માત્ર ભગવાન જ મારા છે ને હું ભગવાનનો છું. આજથી હું વર્તમાનમાં જીવવાની કોશિશ કરીશ, ક્યારે પણ ભૂતકાળમાં નહીં જીવું અને ભવિષ્યની કોઈ પણ ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર પરમાત્મા સાથે જ જોડાણ કરીશ. જેને જેને આ પ્રતિજ્ઞા લીધી હોય ને એને હું ખૂબ ધન્યવાદ દઉં છું કે આ અધ્યાત્મનું સાર છે. જ્યાં સુધી આપણે કોઈને માફી ન આપી શકીએ, કોઈ ખરાબ અનુભવોને છોડી ના શકીએ, ત્યાં સુધી આપણે આગળ કેવી રીતે વધશું?
આ ખરાબ, આ દુઃખદ અનુભવો હોય ને, આપણા પગની જંજીર છે, એને છોડી દો તો જ તમે મુક્ત થશો, તો જ તમે પરમ તત્વમાં વિલીન થશો. એના માટે પહેલા 0 થવું પડશે. 0 થશો તો પૂર્ણમાં સમાઈ જશો. 0 થવું બહુ જરૂરી છે. થેન્ક યુ, તમે હેન્ડ રેઝ કર્યા. તમારે કઈ કેવું છે બેનો? જયાબેન, પૂજાબેન, તમે શપથ લીધી એના હેન્ડ રેઝ કર્યા છે તમે? ઓકે, થેન્ક યુ સો મચ. હા આંટી, બોલો, તમે શું કહો છો? 0 કેમ થવાય? થોડું એક્સપ્લેન કરો. તમે એક્સપ્લેન કરો, તમે સાદા શબ્દોમાં પ્રેક્ટિકલી એક્સપ્લેન કરો તો સભામાં બધાને ખ્યાલ આવે કે 0 એકચ્યુઅલી થવાય કેમ. સૌથી પહેલા તો હું શરીર નથી, એ 0 પણ છે. બીજી વસ્તુ એ છે કે શરીર સાથે જે પણ જોડાણું છે એનાથી એ આસક્તિમાંથી પર થવું, એ 0 થવું છે. મને કંઈક આવડે છે, મારી ફૂટપટ્ટી લઈને હું જેને માપું છું એમાંથી પાછળ વળવું, એ 0 છે. મારામાં જે છે ઉણપ, એ સામે દેખાય છે ત્યારે હું એનો અવગુણ લઉં છું, મને એની ઈર્ષા થાય છે, મત્સર થાય છે, અસૂયા થાય છે, તો એમાંથી હું પાછો વળું. શરીરના એક એક માયાના તત્વો જે છે એ મારા નથી, હું આત્મા છું, પ્યોર આત્મા છું, એવી અનુભૂતિ થવી, એ 0 થવું છે. મને કંઈ જ આવડતું નથી, મારામાં કોઈ જ જ્ઞાન નથી, હું ફક્ત અથવા પરમાત્માનો દાસ છું એટલું યાદ રહેવું, એ 0 થવું છે. મને લાગે છે આમાં કઈ વિશેષતા હોય તો બાકી પૂછી જોજો. થેન્ક યુ સો મચ. તમે એટલું સરસ એક્સપ્લેન કર્યું, ડેફિનેશન બહુ જ સરસ આપી. તમારા શબ્દો બહુ જ સરળ છે, સમજાય એવા છે, અને જીવનમાં ઉતરે ને તો બધું જ પરિપૂર્ણ થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ સભાને સંબોધિત કરવા માટે. હવે કોઈને કાંઈ પણ આપણે છે ને, આપણે એક ધારું પ્રવચનમાં માનતા જ નથી, આપણે તો ચર્ચામાં માનીએ છીએ. તો કોઈને પણ પોતાના એક્સપિરિયન્સ શેર કરવા હોય, કોઈ વાત કેવી હોય કે પૂછવી હોય, તો હું સેશનને ઓવર કરું છું. ચંચલબેન, તમે સંભાળજો. કોઈ પ્રશ્નોત્તરી હશે અથવા કોઈ પોતાના વિચાર વ્યક્ત કરવા માંગશે તો તમે બોલાવજો. જય લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મીનારાયણ બેન, બહુ સરસ. જીવનને લાગતા વિષયોને લઈ આવું એ તમારી ખૂબી છે, ને એના જ કારણે અમને લોકોને નવું નવું જાણવા મળે, જે સરળતાથી અમે અમારા જીવનમાં અપ્લાય કરી શકીએ. તો હવે હું આપણા સભ્યો માટે જે આ બેનને કહીશ કે તમે હેન્ડ રેઝ કર્યું છે, તો પ્લીઝ તમે માઇક ઓન કરજો. જય લક્ષ્મીનારાયણ બેન. જય લક્ષ્મીનારાયણ. હું પહેલી વખત જ અમે આ સત્સંગમાં જોડાણી છું, એટલે મને એમ કે આ બેન બોલે છે એ સાંભળી લઈ. હમણાં આ પહેલી વખત જ આવ્યું છે અમારા આનામાં, મોબાઈલમાં. બરાબર બેન, તમને કઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. પ્રશ્ન હવે બીજી વખત જોડાશો ત્યારે અમે પૂછી જોઈશું. પહેલી વખત જોડાણા છીએ, પણ આમાં અમને એમ કે બેન નું નામ નથી, મોઢું નથી દેખાતું, એટલે મેં કીધું જરીક પૂછી બેન ક્યાં ના. અચ્છા, બરાબર. એ રાજનગાંવથી છે બેન, ને ભાવનાબેન કરીને છે, જે આપણા પ્રમુખ વક્તા છે. ને તમને કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ જોડાઈને? તમને કેવું લાગ્યું? એટલે અમારું પહેલાનો સત્સંગ ચાલુ હતો, અમે 3:45 વાગે જોડાણી છું, 3:45 લિંક ત્યારે હતી અમારી પાસે. હા, વાંધો નહીં બેન. અમારું પહેલાનું સત્સંગ ચાલુ હતું, પછી જોયું એનામાં લિંક આવી તો ફરી દબાવી જોયું કે આ શું સત્સંગ ચાલુ છે, જરીક આપે સાંભળી તો કાંઈક પણ જીવનમાં ઉતરશે ને. હા, સારું બેન. હા, એમ કરીને સાંભળવા સારું મેં ચાલુ કર્યું. તો આનામાં બેન મુખ નહોતું દેખાતું, તો મેં હેન્ડ રેઝ કરીને પૂછી જોયું, બેન તમારું મોઢું નથી દેખાતું. રાજનાંદગામ તો લખેલું હતું, મોઢું ના દેખાણું બેન. બરાબર. નમિતા બેન, તમે? જયાબેન, આપનો ખૂબ ખૂબ સ્વાગત છે આજની સભામાં. તમારો પણ થોડોસો પરિચય આપો તો બધાને ખ્યાલ આવે. હું બેંગ્લોર થી છું. બરાબર. હું બેંગ્લોર થી છું. અમે નિજાનંદ મસ્તીમાં જોડાયેલા છીએ. એ બેને જ અમને લિંક મોકલી. તો સત્સંગ પૂરો થયો ને, મેં કીધું આને દબાવી જોઈ શું સત્સંગ આવે છે, કંઈક સાંભળવા જેવું જીવનમાં તો ઉતરશે ને એમ.
એમ કરીને મેં લિંક ચાલુ કર્યું, મીટને ચાલુ કરે તો આવી ગયું. ચાલો હવે સાંભળી લઈએ આપણે. સરસ સરસ. બધા એકબીજા સાથે જોડાશું અને વિચારોના આદાન પ્રદાન કરશું તો જરૂર સત્સંગ સફળ થશે. તો જ સત્સંગ સફળ થાય. આ સત્સંગ સફળ થશે ને, સત્સંગમાં જોડાશું તો કાંક આપણો પણ આત્માનો ઉદ્ધાર થશે ને, કાંક નવું જાણવા મળે, એનાથી આપણે આપણું જીવન સુધારવાનો મોકો મળે. બિલકુલ બિલકુલ. બહુ સરસ. એટલે આગળ ચંચલબેન, બીજા બેન છે એ લોકોના હેન્ડ રેઝ છે, એમને બોલાવો. હા બિલકુલ બેન. સુમિત્રાબેન, તમે હેન્ડ રેઝ કર્યો છે ને, પ્લીઝ જેના જેનું ટર્ન આવી ગયું ને હેન્ડ ડાઉન કરી દેજો ને, તો સરળ રહે એમને ચૂઝ કરવામાં. સુમિત્રાબેન, તમારો હેન્ડ રેઝ છે? ચંચલ, એને ખ્યાલ નહીં હોય એટલે છે ને, ઘણી વખત અમુક લોકો યુઝ ના કરતા હોય ને, તો હેન્ડ રેઝ નહીં, એ બધા બટન દબાવી દે એટલે કેમેરો બંધ, મ્યુટે બંધ ને હેન્ડ રેઝ થઈ જાય. હા સાચું બેન. તો એ સભામાંથી કેને કઈ પ્રશ્ન પૂછ્યો છે તો આપણા ઘરે હમણાં સમય છે, તો પ્લીઝ તમે પૂછી શકો છો. અને ના પૂછવું, કોઈને કાંઈ કેવું હોય તો પણ વેલકમ. હા, એક પૂછવું છે પ્રશ્ન. આમ તો આપણે જે સત્સંગમાં મારો અવાજ આવે છે? હા બેન, આવે છે. હા, આપણે આમ મને જો સત્સંગમાં બેસવું, સાંભળવું બધું ગમે, પણ શું થાય ને, જ્યારે હું અટેન્ડ કરું ને આ સત્સંગ કે ગમે એવું આમ ઇન્ટરેસ્ટિંગ કા ના હોય, મને એ સાંભળવું ગમે, પણ ખબર નહીં ક્યાંથી નિંદ્રા રાણી આવી જાય ને મને એટલી ઊંઘ આવવા માંડે. એ શા માટે થતું હશે? સારું પૂજા, સારું છે ને, સત્સંગમાં તમને શાંતિ તરત મળી જાય એટલે સમાધિ થઈ જાય. પણ તારે શું કરવાનું કે જયારે એવું લાગે ને કે નિંદ્રા આવે છે, ત્યારે થોડુંક ઊભા થઈ વોક કરતે કરતે સાંભળવાનું. હવે ચલો આપણે ઘરમાં હે, આપણે એમ કહી તો એનો ઉપાય હું શું કરું? આપણે સભા બી હોય ને, આપણે જો ને સપ્તાહ ને હોય ક્યાંક આપણે સમાજમાં રાખેલી હોય, ક્યાંક જતા અહીં એવું થાય ને થાય, મને ખબર જ છે. એટલે હું કાંઈક ને કાંઈક લઈ જાઉં મારા સાથે, જેમ કે સોપારી હોય કે કોઈક કચિકા હોય કે એક દાણો ખાઓ. જે સત્તાવે નિદ્રા રાણી એટલે લઉં, પણ જે ઇન્ટરેસ્ટ ના મને સાંભળવું પણ એ સાંભળવા જ ના આપે, નિદ્રા રાણી એટલું સતાવે, એનું કારણ મને સમજાતું નથી. મારા સાસમાં બહુ મારા ઉપર હશે કે આ માતાજી હવે ગયા, આવે ચડી ઊંઘાને. તારે છે ને હાથમાં માળા લેવાની, નામ જપ કરવાના, તો ઓટોમેટિક નિદ્રા વહી જશે. એ ટ્રાય કરી જોઈશ. તમે ચંદા મારા શું કહેતા હતા, વધારે જમી લે તો નિંદ્રા રાણી? એવું નથી. 1 વર્ષથી હું તો એક ટાઈમ જ જમું રહી ને આવું સાંભળું એટલે તો તરત જ ઊંઘ આવે ને. માળા બી લેવું ને, માળા કરતે કરતે મને આમ ક્યારેક ક્યારેક આમ ઝોકો આવી જાય, માળા પણ પડી જાય. તો એ માળા પડવાની બહુ કલર હોય એમ કહે, મેં સાંભળ્યું કે માળા પડે એટલે બીજા જન્મમાં આપણો કાંઈ નથી, સાપનો અવતાર થાય. કાંઈ ના હોય, માળા કરાય ને પડી જાય તો માથે ઉપાડી લેવાય, કાંઈ સનમ ના આવે, પણ ભજન કરાય. બસ એ સાચી વાત. ભજન કરવાનું ના છોડવાનું. તારો અવાજ બહુ ડિસ્ટર્બ થાય છે પૂજા, નેટમાં આવ. પૂજાબેન, તમારો અવાજ ક્લિયર નથી, તો પ્લીઝ માઇક બંધ કરજો. હા નમિતાબેન, હેન્ડ રેઝ કરે છે. હા, આના વિશે મને થોડું કેવું છે કે પૂજાબેન જે કહે છે ને કે એમને તકલીફ છે આ વાતની, એવા અમુક લોકોને હું જાણું છું, અને એ લોકોએ જે અખતરો કર્યો ને એ હું આજ શેર કરું. કે જ્યારે સત્સંગ તમને ખ્યાલ હોય કે આજે 3:30 વાગે છે યા 4 વાગે છે,
તો એનાથી 6 કલાક પહેલા તમારે જમી લેવાનું. તમે એક જ ટાઈમ જમો છો ને, તો એ એક ટાઈમ જમવું હોય ને તો 6 કલાકનો ગેપ રાખવાનો, કેમ કે 6 કલાકમાં પછી તમને એટલી તીવ્ર ભૂખ નહીં લાગે. તો જે એમ્પ્ટી સ્ટમકમાં છે ને તમને નીંદર ઓછી આવશે. અને એક વાત બહુ સારી લાગી તમારી કે તમને બહુ પરેશાન કરી રહ્યું છે ને એને તમે આટલા સરસ રીતે બોલાવો છો કે નિંદ્રા રાણી. તમે 4 થી 5 વખત બોલ્યા, પણ નિંદ્રા રાણી બોલ્યા ને મને બહુ ગમ્યું. અને આ શીખવા પણ મળ્યું છે કે આપણું જે શત્રુ હોય ને એને પણ બહુ પ્રેમથી બોલાવવું, એને બહુ સારી રીતે સંબોધિત કરવું. તો આજે એ પણ બહુ જાણવા મળ્યું સરસ. તો એના માટે થેન્ક યુ. અને આ અખતરો કરી જોજો, કદાચ તમને કામ આવી જાય. 6 કલાક પહેલા તમે જમી લેજો તો તમને નીંદર નહીં આવે. ઓવર ટુ ચંચલ. ચંદાબેન, તમે હેન્ડલ્સ કર્યું છે? યસ, હમણાં છે ને અમારા ગુરુજી આના માટે એક સરસ વાત શીખવાડતા, આ નિંદ્રા માટે જ. સૌથી પહેલા તો જે તમે ભોજન કરીએ છીએ એ યુક્ત આહાર છે, મિત આહાર છે, તો દેટ ઇઝ ઓકે. એનાથી પછી ઊંઘ ચાલી જાય છે, કારણ કે અંદર તો રહેલી થોડી ભૂખ અથવા પ્રમાણસર જમવું અને યુક્ત એટલે જે ભોજન જમવા જેવું છે એ જ જમવા. બહુ મસાલા વાળું, બહુ તેલ વાળું, આપણે કે જંક ફૂડ, આ બધા જો રાત્રે થોડા મોડેકથી જમીએ ને એટલે એની અસર રાત્રે હોય છે. દિવસ દરમિયાન પણ તમે થોડી થોડી વારે ખાતા રહ્યો, પણ ઓવર ઇટિંગ નિંદ્રાનું પહેલું કારણ ઓવર ઇટિંગ છે. અને એ ઓવર ઇટિંગ રિડ્યુસ કરવા માટે પણ બહુ સરસ પ્રયોગ કરાવતા હતા અમને. ખરેખર તમને નિંદ્રા ઉડાડવી જ છે તો મૃત્યુને યાદ કરો, પોતાની લાશને જુઓ, રોજ પોતાની લાશને જોવી કે આ મારી લાશ પડી છે, મૃત્યુ નિશ્ચિત છે, મારી પાસે સમય ઓછો છે, મારે ભગવાનને મળવા માટે દોડવું પડશે. અને એ જ વસ્તુ તમને એટલી બધી જલ્દી ઊંઘ ઉડાડી દેશે. કાંટ બીડ્યું કે જયારે અમે લોકો વાત કરતા હોય તો જે બેન એમ કે ને કે મને બહુ ઊંઘ આવે છે, પછી એનો હાથ જોઈએ કે અરે તમારામાં તો બહુ ઓછું આયુષ્ય છે, કહેવા નહીં હવે ક્યારે પૂરું થાય. અને એ ચોટ એટલી જબરદસ્ત હતી બેનો કે એને એમ છે કે હવે મારું મૃત્યુ સાવ નજીક છે અને મારે જો ઊંઘીશ તો મારું પૂરું થવાનું રહી જશે, મારે ફરીથી જન્મ લેવો પડશે. અને એના માટે થઈને એને, અને ખરેખર એને સિરિયસલી કીધું કે તમારામાં આટલું જ આયુષ્ય છે. અને એ ચોટ એને લાગી અને એને એટલી દોડીને ભગવાન તરફ જવાની ગતિ વધારી. નામ જપ અને સ્વરૂપ, જે સ્વરૂપને આપણે મળે, જેની ઉપાસના કરવી એનું સ્વરૂપ અને પ્લસ એમનું નામ જપ, આ બે વસ્તુથી એ ભગવાન સુધી પહોંચી શકે છે. પણ એમાં ખોરાકમાં એક વસ્તુ કહેવામાં આવે છે, યોગ્ય ખાવું, મિત ખાવું, ઓછું ખાવું, જે આપણને પચે અથવા જે આપણને બોડીને પ્રોબ્લેમ કરે એ આપણે જાણી રાખવું છે. જેને લીધે ઊંઘ આવે છે એ આપણે તપાસ કરવી પડે, પણ એક ભાગ ખાલી રાખવો, એક ભાગ પાણીથી ભરવો, 2 ભાગ ફૂડથી ભરવો. અને એમાં પણ સમયનો કંટ્રોલ એ છે. રાત્રે તમે જેમ હમણાં નમિતાબેન કહેતા હતા કે 6 કલાક પહેલા એકચ્યુઅલી બધા 6, 7, 8, 9 સુધી રાત્રે જમતા હોય છે. ફેમિલી વાળા બધા આવે ત્યારે બધા સાથે જમતા હોય છે. પણ વન થિંગ મોર કે સવારે તમે જમો અને બપોરે બહુ ઊંઘ આવે છે અથવા રાતે જમો પછી બહુ ઊંઘ આવે છે, ઊંઘ ઉઠતી નથી, તો જમ્યા પહેલા અડધો 1 ગ્લાસ પાણી પી. પેલા પાણીથી થોડું પેટ ભરી લો અને ઓટોમેટિક ભૂખ ઓછી હશે અને એ ભૂખના પ્રમાણે ભોજન હશે તો તમારામાં સત્વ વધશે. જે તામસ વર્તે છે ને ઊંઘ આવે છે ને એને બદલે તમારામાં સત્વ ગુણ વધશે અને તમે મૃત્યુનો બહુ વિચાર કરો કે આજે જ મારું મૃત્યુ છે. સવારે ઉઠી રાત સુધી એ વિચાર કરો કે આજે જ મારું મૃત્યુ છે તો ભલભલાની ઊંઘ ઉડી જાય. તો આ બધા પ્રયોગો અમને શીખવાડતા હતા. સો મેં આ શેર કર્યું, મને ખબર નથી ઉપયોગી થશે. જય ખૂબ સરસ ચંદાબેન, તમને મતલબ સાંભળીને ને તો અમને એમ લાગે કે નવી ઉર્જા અમારામાં આવી. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હંસાબેન, તમે હેન્ડલ્સ કર્યો છે? હા, જય લક્ષ્મીનારાયણ. આજે બધાએ કીધું ને બહુ ઊંચી ઊંચી વાતો છે અને મારા તો એવો જ ભાવ છે કે અમારા દાદા પણ એમ જ કે ભાવ રાખવાનો કે મારે ઊંઘ ઉડાડવી છે તો આપોઆપ બધું થશે.
તો હવે હું મતલબ આપણું સેશનનું હવે જેમ કે સમય પૂરો થવા આવે છે, તો હવે હું અંતે સભાના મુખ્ય સંયોજક નમિતાબેન માધાણીને આગ્રહ કરીશ કે તેઓ સભાના વિશેષ શબ્દો કહીને સભાને વિરામ આપે. થેન્ક યુ ચંચલ. આજે સભામાં ઉપસ્થિત સર્વેને જય લક્ષ્મીનારાયણ. અને જય લક્ષ્મીનારાયણ. ખૂબ જ હાર્દિક ધન્યવાદ આપણા ભાવનાબેનનો અને સાથે ચંદાબેનનો. તમે બે જે આજે જ્ઞાન પીરસ્યું છે તે બદલ. સાથે જ સભાના સંચાલક ચંચલબેન, આપણા સહસંચાલક જુહીબેન અને અહેવાલ લખવાવાળા આપણા અમિતાબેન, આપ સર્વેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌના પ્રયત્નથી જ આપણે આ સભામાં જોડાઈએ છીએ અને આજે ઘણા નવા લોકો જોડાયા છે. એમને પણ હું વિનંતી કરીશ કે અન્ય લોકોને પણ આવી રીતે સત્સંગમાં જોડો, જેથી નવા વિચારોના આદાન પ્રદાન થઈ શકે. આપણા મિશનનો ઉદ્દેશ્ય જ એ છે કે આપણે મોટી સંખ્યામાં બધા જોડાઈએ અને આ મિશનને, આપણા આધ્યાત્મિક મિશનને આપણે સફળ બનાવીએ. તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય મિશન અભિમન્યુ. ખૂબ સરસ. આજ આવેલા બધા સભ્યોને મારા તરફમાં, અમારા પૂરા ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર કે તમારા આવાથી અમારું સભા સફળ થઈ. ને ભાવનાબેન, તમારો તો વિશેષ આભાર કે તમે આવા અદ્ભુત વિષય લઈ આવો અમારા માટે કે જેનાથી અમને ખૂબ જાણવા મળે. ને ચંદાબેન, તમારા લીધે પણ અમને ખૂબ સરસ જાણકારી પ્રાપ્તિ. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ને જોઈબેન, હવે તમે રાષ્ટ્રગાન ઓપરેટ કરજો પ્લીઝ. जनगण मन